કાંકરા તાલુકાના થરા ખાતે શ્રી બ્રહ્માણી માતાજીનો દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કુટીર હોમ કરાયો। કાંકરા તાલુકાના વેપારી મથક થરામાં થરાનગરનો વસવાટ થયો ત્યારથી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની નાની દેરી બનાવી સ્થાપના કરવામાં આવેલ। થોડા વર્ષો બાદ નાનો મઠ બનાવેલ। નાના મઠમાંથી પરિવારના સહયોગથી તાજેતરમાં મોટું મંદિર બનાવેલ। કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી સહિત પાલખના દેવી દેવતાઓની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા આગામી સંવત 2081ના માગસર સુદ 3 બુધવાર તારીખ 4/12/2024 તથા ગુરુવાર તારીખ 5/12/2024 એમ દ્વિદિવસીય ઉત્સવમાં તારીખ 4/12/2024ના રોજ ભવ્ય સંતવાણી ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોક સાહિત્યકાર દીપકભાઈ જોશી સહિત નામાંકિત કલાકારો દ્વારા સુરીલા કંઠે ગવાયેલ ભજન અને માતાજીના ગરબા સહિત લોક સાહિત્ય રસ પીરસવામાં આવશે। આ પાવન અવસરે હવનકુંડના મુખ્ય યજમાન ગંગસ્વ ચંપાબેન કેશવભાઈ પ્રજાપતિ પરિવારના મુખ્ય યજમાન પદે દ્વિદિવસીય યજ્ઞ બાદ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। ત્યારે મહોત્સવ પ્રસંગે સંવત 2081ના માગસર સુદ 2ને મંગળવારના રોજ પ્રજાપતિ રમેશભાઈ છગનભાઈના નિવાસ સ્થાને શ્રી કર્મ કુટીર યજ્ઞ શાસ્ત્રી નરેશભાઈ જોશીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રચાર સાથે યોજાયો હતો। આજે સવારે શોભાયાત્રા, યજ્ઞ પ્રારંભ, પંચાંગ કર્મ, જળયાત્રા, મંડપ પ્રવેશ, અગ્નિ સ્થાપન, ગ્રહોમ, સ્નાન વિધિ, અન્નદિવાસ, કર્મ કુટીર બાદ આરતી ઉતારવામાં આવશે। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।